પરિચય અને અત્યારે જે આગની ઘટના બની છે કઈ જગ્યાએ બની છે શું છે? મારું નામ ગઢવી ચિરાગ, સ્ટેશન ફાયર ઓફિસર, નડિયાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, નડિયાદ મહાનગરપાલિકા. આગનો બનાવ નડિયાદ રેલવે સ્ટેશનની બહાર જે શોપિંગ આવેલું છે તેમાં પટ્ટી વડાપાઉં આવેલું છે. પટ્ટી વડાપાઉંની દુકાનમાં ગમે કારણસર આગ લાગી હતી. એનો કોલ મળતા નડિયાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરેલ. પટ્ટી વડાપાઉંની દુકાનમાં ગેસની બોટલ અને એની ઉપર જે તેલ હતું તેલના લીધે થોડીક આગ વધારે હતી, જે બુઝાવવામાં થોડીક તકલીફ પડતી હતી, જે હાલ નડિયાદ ફાયર બ્રિગેડે સંપૂર્ણપણે આગ બુઝાવી દીધી છે અને આગ કાબુમાં છે. આ ગેસનો બોટલ હતો કોમર્શિયલ હતો કઈ થાય? ના, એ કોમર્શિયલ ઘરેલું એ ચાલુ હતો અને લીક થોડોક હતો, જે નડિયાદ ફાયર બ્રિગેડે ચેક કર્યો છે. અત્યારે કોઈ જાનહાનિ થાય એવું શક્યતા નથી. અને આ જે બોટલ હતો એ ઘરેલું હતો કે કોમર્શિયલ હતો? ને એ ઘર વપરાશનો હતો. તો આગ બુઝાવતા કેટલી વાર લાગી તમારે? આગ બુઝાવતા મિનિમમ 20-25 મિનિટ લાગી. કોઈ જાનહાનિ થઈ? ના, કોઈ જાનહાનિ થયેલ નથી. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.